તમને ખબર છે સૌથી મોટું કારણ અથવા સૌથી મોટો રાક્ષસ કોઈ પણ પ્રકારના રોગ થવા માટે અથવા કેન્સર થવા માટે અત્યારના સમયમાં શું છે? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ એનટી હોસ્પિટલ. તો નવી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોઈ પણ પ્રકારના વ્યસન, પાન, સોપારી, તમાકુ, સિગરેટ, દારૂ, જંક ફૂડ, એ બધા કરતાં, અને જંક ફૂડ પ્લસ તમે ઘણા એમ કહે છે ને શુગર લેવાથી આ થાય તે થાય, એ બધા કરતાં સૌથી ખતરનાક જે એક કારણ જાણવા મળ્યું છે એ છે બેઠાડું જીવન. આજના યંગસ્ટર્સ ઓર કે કોઈ પણ માણસ હોય કે જે બેઠા બેઠા કામ કરે છે, 7 થી 8 કલાક કામ કરે છે અને વચ્ચે ઊભા પણ નથી થતા, હાથ પગ પણ નથી હલાવતા, એને કહેવાય છે બેઠાડું જીવન, બરાબર? અને એને લીધે 69% લોકોમાં ફેટી લીવર જોવા મળે છે, પતલા હોવા છતાં. તમે કહો ભાઈ મારું શરીર તો બહુ પતલું છે, મને ફેટી લીવર કઈ રીતે છે? પણ જો તમે 7 થી 8 કલાક બેઠા બેઠા કામ કરો છો અને ઊભા નથી થતા, હાથ પગ નથી ચલાવતા, તો તમને ફેટી લીવર થાય. અને ફેટી લીવર થયા પછી બધા જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય, કારણ કે તમારું લીવર છે એ તમારી મેઇન તમારું ઓર્ગન છે કે જે આખું બોડીને સ્વસ્થ રાખે છે અને ચલાવે છે. તો ફેટી લીવર સ્ટાર્ટ થયા પછી બધા જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે, ઇન્ક્લુડિંગ તમને જે શુગરનો પ્રોબ્લેમ થાય છે, ડાયાબિટીસ, પછી હાર્ટના પ્રોબ્લેમ, મગજના પ્રોબ્લેમ, પેરાલિસિસ અને છેલ્લે કેન્સર. આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે બેઠાડું જીવન સાથે. જો તો તમે આ રીતના બેઠીને કામ કરતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે, અને તમારે દર કલાકે એટલીસ્ટ 5 મિનિટ ઊભા થઈને થોડું વોકિંગ કરો અથવા હાથ પગને હલાવો, તમારા મસલને રિલેક્સ કરો, સ્ટ્રેચ કરો અને પછી પાછા કામે લાગી જાઓ. દર કલાકે 5 મિનિટ તમારે થોડો વ્યાયામ અથવા થોડી મૂવમેન્ટ કરવી જરૂરી છે. હવેના વિડીયો તમને સમજાવીશ ડિટેલમાં કે ભાઈ આ બધું શા માટે જરૂરી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. જે લોકો બેઠા રહે છે, ઓફિસ વર્ક કરે છે, બીજું કંઈ કરે છે અને હલન ચલન નથી કરતા, એને પણ આ વિડીયો બતાવો અને સેવ કરો, લાઈક કરો. થેન્ક યુ.